ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે તો ચોથ છે અને આજે અમે ચોથના લાડવા બનાવી દીધા છે ગણપતિ દાદા માટે. અને બીજું લંચમાં બને છે આજે અડદની દાળ અને રોટલા અને જોડે લાડવા. આજે ચોથ છે ને એટલે ગણપતિ દાદાને લાડુ ધરાવી દીધા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો પડદા વડદા વહેલા બંધ કરી દીધા, તાપ ઓછો લાગે એટલે ને. તાપ લાગવાય મળ્યો. હા અને મમ્મી જો અમારે અહીંયા વાટો બનાવતા હતા. મમ્મીને રૂ પૂરું નહીં થાય ને ત્યાં સુધી મમ્મી વાટો બનાવી જ રાખશે. કેમ? થોડું થોડું બનાવી હજી તો આજ બેઠી. આ ચોથમાં મમ્મી બધા બનાવતા હોય લાડવા કે આપણે જ બનાવી? બધાય બનાવે. ગણેશ બધા? ચોથ તો બધાય આ મોટી સોચ કહેવાય. એ વાત સાચી. અમે તો બનાવીએ છીએ આ ચોથના લાડવા. કોઈ બપોરે કોઈ રાતે એમ. નવા ઘઉં જે લીધા હોય ને એ દળી એના બનાવીએ એટલે પહેલાં વહેલા લાડવા બને ને ઘઉંમાંથી. એટલે તમે લોકો બનાવો છો કે નહીં આ ચોથના લાડવા? કોમેન્ટ કરજો અમને. અમારે તો અહીંયા લગભગ બધા બનાવતા હોય નહીં મમ્મી? અહીંયા તો બધા બનાવે જ છે. જેમ ટાઈમ હોય, કોઈ બપોરે કોઈ એટલે કોઈ બપોરે કોઈ સાંજે, કેમ કે કોઈ બનાવે, જોબ કરતું હોય આ તે હોય તો સવાર ટાઈમ ના હોય તો સાંજે બનાવે. પણ બનાવે ખરા. મને યાદ છે મારી મમ્મીને ત્યાં અમે બનાવતા હતા. અને પછી આજના દિવસે જ છે ને લાડવામાં કોઈન છુપાવે અને પછી ઘરમાં જેના લાડવામાં એ નીકળે ને એનું વરસ સારું હોય, એમ એ લકી કહેવાય એવું વિચારીએ. અમારા ઘરે કાયમ મારા ભાઈના લાડવામાંથી નીકળતું હતું ઓલવેઝ. અભિને જ નીકળે એવું હતું. એમ એ લકી જ છે. હા, આપણે પપ્પાને નીકળ્યો હતો. લંચ અમારું સરસ રેડી છે. અડદની દાળ અને મગની દાળ મિક્સ બનાવી છે. રોટલી, અમારે લાડવા દાદાના. જો અમારા પાપડ. આજે બનાવું તું મગનું શાક. બનાવવું હોય શું અને બની જાય શું એવું છે. રોટલીનો લોટ બંધાઈ ગયો તો મગનું શાક બનાવવાનું હતું ને એટલે પછી હવે અડદને મગની મિક્સ દાળ બનાવી અને રોટલી ચાલશે બધાને. ફ્રી નથી કરી. અમારી રાહી તો બેસી ગઈ જમવા. ચલ શ્લોક. હા હાલ આપું, હેન્ડ વોશ કરી દે. ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને ડિનરમાં આજે કંઈ બહુ ખાસ નથી બનતું કેમ કે દાળ પડી હતી, લાડવા છે એટલે અત્યારે ખાલી ભાખરી જ બનાવી છે ખાવા માટે. એટલે અહીંયા છે ને છોકરા માટે મેં સેન્ડવિચ બનાવી છે કેમ કે એ લોકોને આજે ખાવી હતી પાવની ભાજી બધું હતું એટલે પછી ખોટું વેસ્ટ કરું. હવે ભાજી કાલે હું બનાવી દઈશ એને. આ જો અમારું હોમમેડ બટર છે અને અહીંયા છોકરાઓને સેન્ડવિચ બનાવી આપી છે. અને મેં સેન્ડવિચને છે ને લોઢી પર જ કરી છે કેમ કે એ લોકોને ચીઝ ચટણી સેન્ડવિચ જ ખાવી હતી. વેજીટેબલ કે આલુવાળી નથી ખાવી. છોકરાએ અને મમ્મી પપ્પાએ ડિનર કરી લીધું છે અને હું કેયુરનો વેઇટ કરું છું. 9 વાગી ગયા છે. અમારે છે ને વધારે તો આવું થાય, ક્યારેક જ કેયુર ટાઈમે આવી ગયા હોય તો બધાનું સાથે પતી જાય. તો રાહીને શ્લોકને અને મમ્મી પપ્પાને વહેલા જોઈએ જમવા. કેયુર લેટ આવે એટલે પછી લેટ થાય. તો બધા જમ્યા હતા એટલું વાસણ ને એવું બધું કરી નાખ્યું છે કે હવે ગરમીનો છે ને બહુ કંટાળો આવે સાંજે. એટલે હવે પછી અમારા બેનું જ કામ બાકી રહેશે. હું વેઇટ કરું છું કેયુર આવે ને પછી જમીએ. અને કાલે મેં સૂજીના પુડલા બનાવ્યા હતા ને તો ભાવિકા શાહની કમેન્ટ છે કે સૂજી અને ચણાનો લોટ હાફ લીધો હતો. તો હાફ નહોતો લીધો, સૂજી વધારે હતી, ચણાનો લોટ એનાથી ઓછો લીધો હતો. પણ હું ઘણી વખત બંને હાફ લઉં છું. ચણાનો લોટ વધારે હોય અને સૂજી ઓછી હોય એવું પણ કરું છું તો એ સારા જ બને છે. દહીંમાં કે છાશમાં પલાળી દઉં મીઠું નાખી
સવારમાં જો છોકરાને બ્રંચમાં લઈ જવાના હોય ને તો 20 થી 25 મિનિટ પહેલાં પલાળી દઉં અને 20-25 મિનિટ પછી એમાં જો વેજીટેબલ બધું નાખવું હોય તો બધું નાખવું, ઓનિયન છે, કેપ્સિકમ છે, એવું બધું. નહીં તો પછી વધારે તો આ લોકો છે ને ખાલી ઓનિયનવાળા જ ખાય છે, એટલે ઓનિયન નાખું, મરી નાખું અને બનાવી દઉં. સારા બને છે. અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. જો અમારે વેકેશનમાં છે ને આટલી ગેંગ છે અહીંયા, હજી એમાં અડધા નથી, એટલે હવે રાહીને છે ને ક્યાંય ન જવું હોય છે વેકેશનમાં. આખો દિવસ આ બધા રમ્યા રાખે હો. બપોર વચ્ચે તડકો હોય ને ત્યારે જ ઘરમાં રહે. શ્લોક મારી જોડે બેઠો છે. કેમ શ્લોક, તને નહીં જવું રમવા બેટા? હે બધા છે ને ભેગી સાકલ રમે છે. એ લોકો રમે તો આપણને આપણું બચપન યાદ આવી જાય. અમે બહુ રમતા હતા ભેગી સાકલ ને છુટ્ટી સાકલ ને. જો આમાં રમતા રમતા અમારે ઝઘડો થઈ જાય. અમે લોકો સિઝનનો ફર્સ્ટ ગોલો ખાવા આવ્યા છીએ. સ્ટીક ગોલા જેવી મજા જ ન આવે. મારો ઓરેન્જ છે, શ્લોકનો કાલા ખટ્ટા, અને કેવું તમારો? ગુલાબ. ચાલો મસ્ત મસ્ત ગોલા એન્જોય કરીએ. રાહી અને શ્લોકને ચૈનીના બર્થડેનું રિટર્ન ગિફ્ટ મળ્યું છે. અરે વાહ, બતાવો આમ. મસ્ત છે હો. રાહી મને એમાં પેક રાખો બેટા. કેવું છે રાહી? અમે લોકો ઘરે આવી ગયા છીએ. ગોલો ખાઈ દેખાય, આવે ગોલો દેખાય છે ને. રાહી આજ ન ખાતો, ખબર નહીં કેમ અને નહીં ખાવું. જો કે અમે કોઈ એટલા બધા બહુ બિગ ફેન નથી ગોલાના, આઈસ ગોલાના. તો સિઝન સ્ટાર્ટ થઈ એટલે કે શ્લોકને ઈચ્છા હતી ઘણા દિવસથી ગોલો ખાવાની, એટલે લઈને ગયા હતા. બાકી અમને બધાને ગોલામાં ઇન્ટરેસ્ટ નથી. આઈસ્ક્રીમમાં, કોલ્ડ કોકોમાં, એ બધી વસ્તુમાં મજા આવે. ઠીક, ગોલા ખાઈએ ક્યારેક ક્યારેક, ચાલે. મજા આવી શ્લોક તને? હે, તારે કેવી લિપસ્ટિક થઈ બતાય? તો છોકરાઓને આમ લિપસ્ટિક ન કરવાની હોય ને એટલે ગોલો ખાઈ તો થઈ જાય નહીં, હે ને? શ્લોક તો પાછો ઘસી ઘસીને સાફ કરે, પણ એમ થોડું જાય. સવાર જાગીશ ને ત્યારે જતું રહેશે. હા, આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.